તો આ તરફ પોરબંદરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉદ્યોગનગર વાડી વિસ્તાર ફેક્ટરીમાં અનેક લોકો ફસાયા હોવાની જાણકારી, જો કે ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ફાયરના જવાનો દ્વારા કરવામાં આવ્યું। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉદ્યોગનગર વાડી વિસ્તારના આ દ્રશ્યો જ્યાં ફેક્ટરીમાં લોકો ફસાયા હતા, જો કે ફાયરની ટીમ પહોંચતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, સુરક્ષિત રીતે લોકોને બચાવી લેવામાં આવ્યા છે। પરંતુ શું આવી હતી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી, કે પછી પ્રી મોન્સૂન પ્લાન આ વખતે પણ કાગળમાં આ પાણીના પ્રવાહમાં એક આગળ વહી ગયું હોય તેવું લાગે છે। પોરબંદર જિલ્લામાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ છે। 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે રાણાવાવમાં 9 ઇંચ વરસાદ, જ્યારે કુતિયાળામાં 6 ઇંચ વરસાદ વરસ્યો। તો ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દ્રશ્યો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। અતિ ભારે વરસાદ અને મિની વાવાઝોડાને લીધે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે। જજીસ બંગલો રોડ, વાલિયા રોડ આખો પાણીમાં ગરકાવ, જ્યારે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે। ચોતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડસમાં પાણી ભરાયા તો ક્યાંક ભારે પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। ફેક્ટરીમાં કામ કરતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વાડી વિસ્તારમાં લોકો ફસાયા હતા, તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીના પ્રચંડ પ્રવાહ સાથે આ લોકો ફસાયા હતા। પોરબંદર શહેરમાં વરસાદ બાદના તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। શહેરના રાજીવનગરમાં તારાજી સર્જાઈ, લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી, કમરથી ઉપરના પાણીથી લોકો પરેશાન, કાર ડૂબી જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ વિચાર કરો કે જો કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો ઘરની અંદર કેટલું પાણી હશે, અને આવી પરિસ્થિતિમાં વૃદ્ધો, મહિલાઓ, બાળકોના શું હાલ થતા હશે। મોટા પાયે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે, શું પરિસ્થિતિ છે હાલ ત્યાં? ચોક્કસથી જણાવી દઉં કે પોરબંદર શહેરનો જે રાજીવનગર વિસ્તાર છે તે સૌથી ઊંચો વિસ્તાર છે। ગઈકાલથી જે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો, ત્યારબાદ આખી રાત સુધી વરસાદ રહ્યો છે અને લગભગ અત્યાર સુધીમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને લઈને રાજીવનગર વિસ્તારના ઘરોમાં કેરસમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘર વખરી, અનાજ, રાશન, ફર્નિચર સહિત તમામ સાધન સામગ્રીઓ છે તે પાણીમાં પલળી ગઈ છે અને લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્રએ પ્રી મોન્સૂનની જે કામગીરી કરવી જોઈએ, પાણીનો નિકાલ જે થવો જોઈએ, ગટરો સાફ રાખવી જોઈએ, ડ્રેનેજની લાઈનો ખુલ્લી કરી દેવી જોઈએ, જે પેચકર્મીઓ જે જગ્યાએથી પાણી નિકાલ થવો જોઈએ ત્યાં પેચકર્મી હોય છે તેને પણ તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ। આ તમામ કામગીરી નહીં થવાના કારણે પ્રથમ વખત પોરબંદરનો જે રાજીવનગર વિસ્તાર છે ત્યાં બેફામ પાણી આવી ગયું છે અને લોકો તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। જી હિતેશ, આભાર આપનો। ચોક્કસપણે સવાલ તંત્ર સામે જ ઉભા થાય, કારણ કે અગર આટલું બધું પાણી ભરાઈ ગયું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો શું પ્રી મોન્સૂન કામગીરી કરી હશે તંત્રે? શું આવી કામગીરી કરી છે? ના ડ્રેનેજની સુવિધા અત્યારે જોવા મળી રહી છે, પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોવા મળી રહી, તો કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી હશે પોરબંદરમાં તંત્રએ, એ સવાલ અત્યારે ચોક્કસ ઉઠી રહ્યો છે। આ ઘરની અંદરના દ્રશ્યો જુઓ, જ્યાં પાણી ઘૂસી ગયું છે, ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે અને લોકો આવા પાણીમાં રહેવા માટે મજબૂર છે। રોષ ઠાલવી રહ્યા છે તંત્ર સામે કે શું તંત્રે કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરી પણ છે કે ફક્ત કાગળ પર દર્શાવી છે। અને આ એક જ વિસ્તારની ઘટના નથી, અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉદ્યોગનગર વાડી વિસ્તાર હોય કે ફેક્ટરી હોય, તમામ જગ્યાએ અત્યારે ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે, લોકો ફસાયા પણ છે, લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ સવાલ એ પણ ઉઠે છે ને કે શું કામ પાણી પહેલા પાળ બાંધવામાં નથી આવતી? પ્રી મોન્સૂન કામગીરી તો એટલા માટે કરવામાં આવતી હોય કે વરસાદ આવે ત્યારે કોઈ હાલાકી ના સર્જાય, એટલે આગોતરું આયોજન હોય એને પ્રી મોન્સૂન કામગીરી કહેવાય। પરંતુ આ દ્રશ્યો જોઈને લાગતું નથી કે તંત્રએ કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરી પણ હશે। એક તરફના દ્રશ્યો દિલધડક રેસ્ક્યુના આપ જોઈ રહ્યા છો, બીજી તરફ બરબાદી અપાર છે જેના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર।